તારીખ 12મીથી આવતીકાલે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે અને તારીખ 12 થી 15માં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, લગભગ ગુજરાતના મહદ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. સુરત અને આવડક વલસાડમાં પણ હવામાનમાં પડતો આવશે. એટલે આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ લગભગ 12 થી 15માં તો ખરી, ક્યારેક 17 તારીખ સુધીમાં કંઈક નથી વાદળવાળું રહી શકે, પરંતુ થંડરસ્ટોર્મ એક્ટિવિટી વધારે થશે. વાદળ, વાયુ, આંધી, વંટોળ અને આ બધા સાથે તારીખ 12 થી 15માં એક લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી આવી રહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગાજવીજના વાદળો છે વહેલી સવારે અથવા તો બપોર પછી થતા હોય છે. પણ ઉલ્લેખનીય છે 18મી તારીખે પણ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા વખતે દેશના ઉત્તરીય ભાગોમાં રહેવા જોઈએ, એના બદલે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. એપ્રિલ માસમાં ઉત્તર ભારતમાં ભારે બરફ વર્ષા થાય તો તેની ગણતરી ચોમાસા ઉપર પણ થતી હોય છે. એટલે લગભગ ઈસ્ટ ગરમી એપ્રિલમાં પડવી જોઈએ, ચૈત્ર ચોખ્ખો રહેવો જોઈએ. હવે ગરમીની વાત જોઈએ તો તારીખ આવતીકાલ મતલબ વાદળવાયુને હવામાનમાં પડતો આવશે, પણ ત્યારબાદ તારીખ 16મી એપ્રિલથી ગરમી વધશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તો ગરમી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. વડોદરાના ભાગો, અમદાવાદના ભાગો અને ગરમી વધશે. પંચમહાલના ભાગોમાં ગરમી વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમી વધશે. બનાસકાંઠાના ભાગોમાં ગરમી વધશે. કોઈ ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થશે. અને કચ્છના ભાગ ઉપર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદ વગેરે ભાગોમાં ગરમી વધશે. જૂનાગઢના ભાગોમાં પણ ગરમી વધશે. અમરેલીના ભાગોમાં પણ ગરમી વધશે. એ ગરમી છે આ વખતે આખરી ગરમી રહેશે અને વચ્ચે પડતી ગરમી વધઘટ થશે. તારીખ 27મી એપ્રિલ આસપાસ પણ ગરમી વધશે. મહત્તમ ઉષ્ણતામાન રાજ્યના કેટલાકમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. 7, 8 અને 9 મેમાં પણ ગરમી વધશે. વંટોળનું પ્રમાણ વધશે. તારીખ 10, 11, 12માં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક બહુ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. હવેના એપ્રિલ માસમાં કાલ વૈશાખીનું જોર વધશે. આરબ કન્ટ્રીમાંથી આવતી કાલની આંધી હવે લગભગ એપ્રિલ મેમાં આવશે અને આ આંધીઓ જે છે એનું જોર તો મે માસમાં જણાશે. લગભગ 10, 11, 12 મેમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે અને લગભગ 20 મે બાદ ગરમી પડતા મેની આખરમાં અરબસાગરમાં પણ હલચલ જોવાની મળશે. એટલે આ વખતે ગરમી, પ્રી મોન્સૂન એક્ટિવિટી અને આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે અને આ આંધી વંટોળની ગતિવિધિ એટલી બધી રહેશે કે જે આરબ કન્ટ્રીઓમાંથી આવતી આંધીનો જમાવડો ઘણા ઠેકાણે થઈ જવાની શક્યતા રહેશે. હવે ચોમાસા અંગે જોઈએ તો દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી જે સ્થિતિ છે અને પૂર્વ પેસિફિક મહાસાગરમાં સ્થિતિ છે તે અંગે જોઈએ તો આ સ્થિતિ લગભગ જૂનના મધ્ય પછી પલટાશે. પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ ઠંડુ રહેવાની શક્યતા રહેશે અને લગભગ લા નિયો તરફ સ્થિતિ સર્જાશે એવી નોંધ કહેવાય છે. પરંતુ પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેવાની શક્યતા રહેશે. પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહે તો ભારતનું ચોમાસું સારું થાય. માડાગાસ્કર ટાપુમાંથી ઈસ્ટ આફ્રિકાથી ચીન સુધીનું હવામાન સાનુકૂળ હોવું જોઈએ અને લગભગ પશ્ચિમમાં જે હિન્દ મહાસાગર છે એનું વાતાવરણ ગરમ રહેશે. એટલે ત્યાંના નાકા ઉપરથી પવનનું દૂર રહેશે, વેપાર વાયુનું દૂર વધશે અને શ્રીલંકાથી ત્યાંના નાકા પર થઈ અને આ વરસાદ જે છે વરસાદી વાહન દક્ષિણ ભારતમાં આવશે. તારીખ 17 થી 22માં આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું શરૂ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ પૂર્વ સાગર પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ચોમાસાનો ઉલ્લેખ જોઈએ તો આ વખતે ચોમાસાની નોમ સારી હોવા છતાં પણ ચોમાસાની વહેંચણી જે છે એ ગુજરાતના ભિન્ન ભાગોમાં ભિન્ન રહેવાની શક્યતા રહેશે. ક્યાંક વધુ તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ચોમાસાનું આંકડો તો જ્યારે ગંગા જમનાના મેદાનો તપી ઉઠે
ત્યારે જ ખ્યાલ આવશે. અત્યારે તેનું વિહંગાવલોકન માત્ર થઈ શકે, કારણ કે જે અત્યારની આગાહી કરવી એ કવેરાની ગણાશે. છતાં વિહંગાવલોકન કરીએ તો આહવાના વલસાડમાં વધુ વરસાદ થવાની શક્યતા છે, જૂનાગઢના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા છે, અમરેલીના ભાગોમાં કંઈ વરસાદ થશે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, અને લગભગ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વગેરે ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા છે, કચ્છના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા છે. એટલે જેનું આંકલન તો પછી થશે, પણ અત્યારે હાલ જે છે એ ચોમાસાની સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં પ્રવર્તાયેલા હવામાનના કારણે કંઈક અંશે સાનુકૂળ ગણી શકાય. જ્યારે ગંગા જમનાના મેદાનો તપે અને વાયુક્ષોભ મંડળમાં જે ઉપલા લેવલની ગતિવિધિ વધે, જેટ સ્ટ્રીમ કેવી છે તેનો ખ્યાલ આવશે, અને વાદળાનો જે જથ્થો જે છે એ ઇક્વેટર ઉપર તો આવી જશે, અને પ્રશાંત મહાસાગરમાં પણ વાદળાનો જમાવડો રહેશે. એટલે કંઈક અંશે આગામી ચોમાસું સારું રહેવા છતાં ત્યાંનું આંકલન જે છે એ લગભગ ગંગા જમનાના મેદાનો તપ્યા પછી